આપને બધાને એમ થતું હશે કે ભાઈ હું શું કરું તો મારા એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછીથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જાય. તો આપણે આજે ડિસ્કસ કરીશું એ ટિપ્સ. પહેલું, આપ જ્યારે પણ આપણા ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે સૌથી પહેલા એની મેડિકલ વાતો સમજી લેજો. એમાં આવે છે કે દવાઓ. એમ્બ્રિયો ટ્રાન્સફર પહેલા આપવાતી દવાઓ ખૂબ જ મહત્વની હોય છે. એ કેવી રીતે લેવી, મોઢેથી લેવી, વજાઇનલ ઇન્સર્શન કરાવડાવવું, એના ટાઈમિંગ, એ એક પણ દવાનો ડોઝ તમારો મિસ ના થવો જોઈએ, જેનાથી તમારી એમ્બ્રિયો ટ્રાન્સફરનો સક્સેસ રેટ વધી જતો હોય છે. નંબર 2, એમ્બ્રિયો ટ્રાન્સફર પહેલા તમારા હોર્મોન્સ ચેકઅપ બરાબર કરાવડાવી લ્યો, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ. જો એમાંથી કોઈ ગડબડ છે તો પહેલા એ ક્લિયર કરાવી અને પછીથી જ એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવડાવવું જોઈએ. નંબર 2, તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ. બેઝિકલી એમ્બ્રિયો ટ્રાન્સફર કરાયા પછી ખૂબ જ ટેન્શન આવતું હોય છે કે ભાઈ મારી પ્રેગ્નન્સી પોઝિટિવ આવશે કે નહીં, તો એ કેવી રીતે કોપ અપ કરવું. એના માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરો. એવું નથી કે એમ્બ્રિયો ટ્રાન્સફર કરાયા પછીથી કમ્પ્લીટ બેડ રેસ્ટ જ કરવું. તમે તમારું રોજિંદુ જીવન જીવી શકો છો. આપ વર્કિંગ છો તો કે આપ આપની વર્ક પ્લેસ ઉપર પણ જઈ શકો છો. ખાલી તમારે ધ્યાન શું રાખવાનું છે કે સારો બેલેન્સ ડાયટ લો કે જેમાંથી આપને બધા જ વિટામિન્સ મળી જાય. નંબર 3, આપ એવો ડાયટ લો કે જેનાથી તમને ઇન્ફેક્શન ના લાગે, જેમ કે ડાયરિયા, વોમિટિંગ ના થાય તે. આપની આજુબાજુમાં કે ફેમિલીમાં જો કોઈને શરદી ઉધરસ છે તો એનાથી દૂર રહો કે આપને ઇન્ફેક્શન ના લાગી જાય. હવે છેલ્લી વસ્તુઓ, આ દરમિયાન તમારું રિઝલ્ટ આવે છે તે દરમિયાન થોડી બ્રીધિંગ એક્સરસાઇઝ કરો, થોડી રેગ્યુલર હળવી એવી કસરતો કરો, યોગા કરો, હળવો એવો વોક લો અને સ્પિરિચ્યુઆલિટી. એવરી ડે ભગવાનનું નામ લો, જેનાથી તમારામાં એક પોઝિટિવિટી ક્રિએટ થશે, એક સારા પોઝિટિવ હોર્મોન રિલીઝ થશે કે જેનાથી તમારું બાળક ચોંટી જવાના ચાન્સીસ વધી જશે. અને લાસ્ટ, તમે તમારા ક્લિનિકથી ઘરે પાછા જાઓ છો તે પહેલાં બરાબર સમજી લો કે ભાઈ એમ્બ્રિયો ટ્રાન્સફર વખતે તમારી સાથે શું થવાનું છે, એ આખી પ્રોસિજર કેવી રીતે કરવામાં આવશે, તેમાં તમારે તે દિવસે બ્લેડર ફૂલ કરીને આવવાનું છે. આ બધું પરફેક્ટલી સમજી લો તો એ દિવસે આપને કોઈ પ્રોબ્લેમ ના થાય. લાસ્ટ, દરેક એમ્બ્રિયો પ્રેગ્નન્સીમાં કન્વર્ટ થાય તેવું જરૂરી નથી હોતું. દરેક ડૉક્ટર, દરેક ક્લિનિકના પૂરેપૂરા એવા પ્રયત્ન હોય કે તમારે એ એમ્બ્રિયોમાંથી પ્રેગ્નન્સી રહી જ જાય, પણ એ મેડિકલ સાયન્સના લિમિટેશન છે. તો એના માટે પણ તમારે તમારા મગજને રેડી રાખવું પડતું હોય છે કે ઇન અ વર્સ્ટ સિનેરિયો, માનો કે તમારું બેટા એસસીજી નેગેટિવ આવે છે તો તમારે સેકન્ડ અટેમ્પ્ટ માટે પણ મનને મનાવી રાખવું પડતું હોય છે. થેન્ક યુ.